સૌથી વધારે ડરીએ છીએ શેનાથી ખબર છે? બીક શેનાથી લાગે? મરવાથી લાગે છે ને. હવે મરવાથી બીક લાગે, તમને શું કામ લાગે છે? મને ને તમને મરવાથી બીક લાગે તો એ બીક શું કામ લાગે છે? આપણું શાસ્ત્ર કહે છે નથા દાંત માકો દિયા દૂધ માકો ખબર હે ખુદા કો. બાળક જન્મ લે, એ બાળક જન્મ લીધા પછી પોતાની માનું સ્તન મુખમાં આપે તો એ બાળકને શીખવાડવું નથી પડતું કેવી રીતે દૂધ પીવાય. શીખવાડવું પડે છે. એ આપોઆપે પોતાની માનું દૂધ પીવા લાગે છે. અને એ જ બાળક જ્યારે 5-7 વર્ષનું 10 વર્ષનું થાય ને બાળક, ત્યારે બોટલ હાથમાં આપીએ ને તો એને દૂધ પીતા નથી આવડતું. શું કામ? યાદ રાખજો, મારો જે પોઈન્ટ છે મરવાનો છે, કે મને તમને બીક શું કામ લાગે છે મૃત્યુથી, એની વાત છે. માત્ર ને માત્ર આ ભાગીરથી ગંગાની અંદર આવી અને જ્ઞાનની વાતો સાંભળીને આપણે જતું નથી રહેવાનું, પણ આમાંથી એકાદ વસ્તુ એવી આપણે જીવનમાં પકડવાની છે અને એ વસ્તુ આપણું જીવન ચાલે ત્યાં સુધી આપણા જીવનમાં વણોયેલી હોવી જોઈએ. એ વસ્તુ આપણે પકડીને આ કથા સાંભળવાની છે. બાકી કથાઓ તો ઘણી બધી થાય, વાંચી લો તો આખી કથા આવડી જાય. મને તમને કથા તો ખબર જ છે, પણ એ કથામાંથી એની પાછળનું જે તત્વ છે એ લેવાનું છે કે એનાથી આપણાને આપણા જીવનમાં શું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એ બાળકને શીખવાડવું નથી પડતું કે માના દૂધ કઈ રીતે પીવાય, અને એ જ બાળક મોટું થાય ત્યારે બોટલને પીવામાં પૂછવું પડે છે, માએ શીખવાડવું પડે છે કે કેમ દૂધ પીવાય. માણસ પોતાના જીવનની અંદર જ્યારે એની અંદર બુદ્ધિનું પ્રાગટ્ય થાય ને, ત્યારે માણસ મૂઢ થઈ જાય છે. એની અંદર મૂઢતા આવી જાય છે, અને મૂઢતા એટલે મૂર્ખતા એની અંદર આવી જાય છે. શું કામ? બુદ્ધિ આવી એટલે. આપણે ઘણીવાર નથી કહેતા કે પત્ની ઘરવાળી આયા પછી બગડ્યો. અત્યાર સુધી કમ્પ્લેટ હતો, પણ ઘરવાળી આવી ને આ બગડ્યો. ત્યાં માની અરે અબોલા લઈ લીધા, ત્યાં માંથી જુદો થઈ ગયો, માની એક વાત સાંભળતો નથી. એમ જ્યારે બાળકની અંદર બુદ્ધિ આવે ત્યારે માણસનો વિચાર અને માણસનું કર્મ બદલાય છે. 1 મહિનાથી લઈ અને બાળકની અંદર સમજણ શક્તિ આવે, બુદ્ધિ આવે, ત્યાં સુધી બાળક ઈશ્વરના આધીન ચાલતો હોય છે. એ જે કંઈ કરે છે એ ઈશ્વરના આધીન કરે છે, ભગવાનના આધીન કરે છે. આપણે કહીએ છીએ ને બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, પણ ઘરમાં પાણીનો પાલો ઠેબુ મારી દીધું એટલે શું થાય? એ ભગવાનના સ્વરૂપને પછી એ ભૂલાઈ જાય કે આ ભગવાનનું સ્વરૂપ છે. બધા પશુ પક્ષી પ્રાણીઓને બધું કોઈને શીખવાડવું પડતું નથી. તમે વિચારો, કૂતરું હોય તો એને કૂતરું કેવું નથી પડતું, કૂતરું થાય. ગધેડું હોય તો ગધેડાને કેવું નથી પડતું, તું ગધેડું થા. ગાય હોય તો ગાયને કેવું નથી પડતું, તું ગાય થા. બકરી હોય તો બકરીને કેવું નથી પડતું, તું બકરી થા. પણ માણસ હોય તો એને કેવું પડશે કે તું માણસ થા. આ બધી વસ્તુ મને તમને ખબર છે, પણ તે છતાં આપણે આપણા અનુભવમાં, આપણે આપણી ક્રિયામાં એને લેતા નથી. માણસ પોતાના જીવનની અંદર મૃત્યુથી ડરે છે. અને એનું કારણ એ છે, હવે તમે વિચાર કરો, સામે વાયર છે અને વાયર ખુલ્લો છે. એ વાયર જોયા પછી આપણાને ખબર છે કે આ વાયરને અડીએ તો કરંટ આવે.
અહીંયા સ્વિચ પાડીએ તો અહીંયા લાઈટ થાય, અહીં સ્વિચ પાડીએ તો અહીંયા પંખો થાય. સામે ગંગાજી છે, એની રીલથી આગળ જવાય નહીં, સાકર પકડીને સ્નાન કરાય, એ આપણાને ખબર છે. હવે જે વસ્તુની તમને ખબર છે એ વસ્તુ તમે ફરીને પાછા કરવાના નથી. બીજી વાત, એ ખબર તમને શું કામ છે? તમે વિચાર કરો, મીઠું મેન તમે ચાખ્યું હશે ને ક્યારેક, તો જ મને તમને ખબર છે કે ખારું હોય. મરચું ક્યાંક તો આપણે ચાખ્યું હશે એટલે આપણને ખબર હોય કે તીખું હોય. સંસારના જેટલા ભોગો છે આપણે ભોગવ્યા છે, એટલા માટે મને તમને ખબર છે કે આ ભોગ આવી રીતે ભોગવાય, અને એ ભોગવ્યો છે એટલા માટે મને તમને ખબર છે. એક નાની રીત સમજો કે તમને ખબર છે કે આ વસ્તુ કરવાથી આ વસ્તુ થાય. ખબર હોય તો જ એના કરીએ ને આપણે. ખબર છે કે વાયર ખુલ્લો છે, આને અડાય નહીં, આમાં કરંટ આવે, પણ એ ખબર ક્યારે હોય કે કોઈને આવ્યો હોય અથવા આપણાને કરંટ આવ્યો હોય ત્યારે આપણને ખબર હોય ને. અડ્યા જ ના હોય, કરંટ કોઈને જોયો જ ના હોય તો આપણને ખબર હોય? હોય ખબર? ના હોય. આપણે કોઈ દિવસ મોટા થયા પછી જમ્યા હોય તો જ ખબર હોય ને કે રોટલીનો સ્વાદ કેવો છે. પછી આપણે એકવાર જમ્યા પછી બીજી વાર આપણે પૂછવું નથી પડતી કે રોટલી કેવી છે. તો મને તમને મરવાની બી કેટલા માટે લાગે છે? હું તમે આ સંસારમાં વારી ઘડીએ મર્યા છીએ ને વારી ઘડીએ આવ્યા છીએ, બીજું કોઈ કારણ છે?